અમારી સ્ટુડન્ટ છે પરીના, એના કેનેડાના વિઝા આવી ગયા છે. આપણે એના ફાધરને પૂછીએ છીએ તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો આરકે સાથે. સાહેબ, આજથી 7.5 વર્ષ પહેલા જ્યારે મારા દીકરાને હું એબ્રોડ મોકલવા માટેનું પ્લાનિંગ અને સપનું જોયું, અને એ વખતે મેં જયભાઈને પૂછ્યું, હું કન્ફ્યુઝ હતો કે 12th પછી મોકલાય કે ના મોકલાય, અને જયભાઈએ એ વખતે કીધેલું કે ના મોકલાય. એ વખતે હું ઓલરેડી અમદાવાદના લગભગ બધા કોચિંગ સેન્ટરમાં જઈને આવેલો, અને જયભાઈએ એવું કીધેલું કે સપ્ટેમ્બર ઇન્ટેક થઈ જશે. ત્યારે બધી જગ્યાએથી નાસીગ્રસ્ત થઈને હું અહીંયા આવ્યો ત્યારે જયભાઈએ એવું કીધું કે હું કરી દઈશ અને થઈ જશે. અને એ સપનું અત્યારે મારું સાકાર થયું. એના બેઝ ઉપર હું મારી દીકરીને પણ આફ્ટર 12th પછી મોકલી રહ્યો, અને એનું પણ આર્કિટેક્ટ થવાનું સપનું સાકાર કરી રહ્યો. સારું સપનું સાકાર કરવું હોય, સાચું સપનું જોવું અને સાકાર કરવું એ બંને જુદી વસ્તુ છે. પણ મને મારા નસીબથી સારા વ્યક્તિ મળ્યા છે, અને આરકે ઇન્ટરનેશનલ મારું દીકરાનું અને મારી દીકરીનું બંનેનું સપનું સાકાર. અમે તો 7 વર્ષથી છે ફ્રેન્ડ્સ પણ થઈ ગયા. બીજા ઘણા બધા ભેગા થઈને અમે લોકો વાતો થઈ છે. એક પાર્ટી આપણી પેન્ડિંગ રહી ગઈ છે, એ પણ આપણે કરવાની છે. હેત બહુ જ, એમનો સન છે હેત કેનેડા છે, બહુ સરસ સેટલ થઈ ગયો છે, અને એમની ડોટર પણ જઈ રહી છે. તમને ફરીવાર કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સર, થેન્ક યુ. આમનું છે ને બહુ સરસ નામ છે. આમનું નામ છે ને એ કલ્પેશભાઈ છે, અને એમની વાઇફનું નામ રીના ભાભી છે. તો આરકે એ લોકો એવી રીતે પણ અહીંયા આરકેમાં આવ્યા છે. તો તમને લોકોને પણ આવું કંઈક થતું હોય, કંઈક સેટ થતું હોય, કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરો, ડીએમ કરો, ફોલો કરવાનું ના ભૂલતા.